બેન છે. અમારે ગાંગાની મને કે માલધારી રવા દે, આ કોક બીજું છે તો ડખો થાય. મેં ડખો ન થાય, 100 ગાટર નો ઘેરો હોય ને એમાં કયું ગાટર મારું છે મને ખબર પડી જાય. અમે કીધું બેન મને કે હોય નહીં. અને મેં કીધું ગાડી રાખો સાઈડમાં. ગાડી સાઈડમાં રાખી નીચે ઉતરીને હું ગયો. મેં કીધું બેન જય માતાજી. મને કે જય માતાજી. એટલે મેં કીધું છે તો ઈ જ બેન પાકું. અને કે પોપટભાઈ માલધારી. મેં કીધું હા. અને કે બહુ સારું કામ કર્યું તમે, એટલો ફાળો ભેગો કરી દીધો, પૈસા એકઠા કર્યા, તમારો આભાર. એટલે પછી મને જો ખબર પૂછી લો. મેં કીધું બેન કેમ પછી મારા ભાઈના વાલ બદલી નાખ્યા? મને કે પછી તમારા ભાઈ જ બદલી નાખ્યા ભાઈ. અરે મેં કીધું તારું સારું થાય. આવી ખબર હોય તો તાપીના કાંઠે પ્રોગ્રામ કરીને ભૂગવાટા કરે તમે. ક્યાંક સેવાય ભૂગા કાઢી નાખે, ફાળો ભૂગા કાઢી નાખે. પણ અહીંયા એવું કઈ નહીં થાય, એવી કોઈ બીક ન રાખતા કે આ બાપુ કઈ પૈસા ફાળી જાય અને કઈ સટકી જાય એવું છે નહીં. ને પૈસો હારા હારા ને સટકાવી દે ભાઈ. એક ભાઈને લોટરીની ટિકિટ લેવાની ટેવ, ગમે એવી ટિકિટ આવે ને ટિકિટ લઈ લે, ગમે એવી ટિકિટ લઈ લે. એ ભણેલો નહીં, એની ઘરવાળી ભણેલી. જય સાઈનાથ. સાઈ બાબા નીકળ્યા કરા મણા મણા. વાહ, કેવું બધું વાતાવરણ જોઈ તો નગરી મજા જ આવે. એ મારો બાપજીઓ કાંઈક ને કાંઈક વિવિધ ક્ષેત્રમાં કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ હોય છે. એટલે આ બધું નિમિત્ત બનવાનું હોય, બાકી થઈ જાય તો એની રીતે. હા, એમાં કોઈ સવાલ નથી. એટલે હનુમાનજી બેઠા છે, સાઈ બાબા નીકળ્યા છે. આ દર્શન કરવા અને ગોતવા જાવ તો જડે ની ગોત્યો ગહન ગોવિંદો. અને તમારા જેવા હરિભક્તોને હાથ વગો છે આ પ્રેમ પર ખંડો. આવા દેવને દેવો કે દુઃખ શું દેવો, એને દિલ દઈ દેવું રે પછી મોજમાં રહેવું, મોજમાં રહેવું. સાહેબ હાથે ફોર આનંદમાં રહેવું. મોજ કરી લેવાય, લેર લઈ લેવાય. ઘણાને અહીંયા અમે ગમે એટલું બોલતા છું, દાંત ન આવે. શું કામ? કારણ કે એમાં સર્કિટ જ ફિટ ન કરી હોય, અમારો કોઈ વાક ન હોય. આ સરદાર સ્મૃતિ ભવન મારા નરેશભાઈ નાવડિયા પ્રોગ્રામ રાખે, ટિકિટ શો ના પ્રોગ્રામ હોય. હવે એમાં પતિ પત્ની કપલ હાર્યા આવે પ્રોગ્રામ સાંભળવા, બાજુમાં બેઠા હોય. અમે જોક્સ કહી તો બાજુ પૂછે, નીતા આમાં હસવું છે? પૂછ્યા વગર દાંત નથી કાઢી શકતા. બોલો, અમુક તો એવા સપોર્ટ મેં જોયા. અહીંયા તમે દાંત તો કાઢો છો ભાવથી, એટલે સારું કહેવાય. હસમુખાને હેતાળવા મરકીને કાઢે વેણ. જો દાંત કાઢવા એકવાર દાંત કાઢીએ ને ભાવથી તો શરીરની 17 સ્નાયુ કામ આપે. આવું બાબા રામજીજી એમ કે એકવાર માણસ ખુલ્લા દિલથી આખા દિવસમાં હસી લે, 17 સ્નાયુ કામ આપે. તમે આખી રાત જોક્સમાં દાંત કાઢો, ઘણી બધી શરીરના યોગા થઈ જાય. હા, પણ અમુક ને સર્કિટ જ ફિટ ન કરી હોય. તમારો કોઈ દોષ નથી. ગાંડાને ગલગલિયા કરો હોઈ જાય, દાંત નો કાઢે. અને મીંઢો ભાઈબંધ તો બનાવો જ નહીં, પાર્ટનર તો નહીં જ, વેવાય તો નહીં જ. મીંઢો હોય તો એની છોકરી ન લેતા, વાંઢે જ રહેજો. યુવાનોને મારી સલાહ છે. હા, હમણાં તમારે અહીંયા શેત્રુજી તળાવ બાજુ નદી 2 જણા પી ગયા. સાહેબ ની ગાડી આવી, બબ્બે નાખીને ગાડી મેળ્યા. પી જાવ ગાડીમાં, પી જાવ સવો. બોલા કે મને રવા ગયો, ગાળ નો કરે, બેહીને ગાડીમાં હાલ. લઈ ગયા. રાતે 11 વાગે લાઈટ કરીને જોયું, જમાદાર પહોંચ્યા હતા. હમણાં તક આપણો ગુજરાતી મુંબઈ ગયો, કાઠિયાવાડી. મુંબઈ જઈને કીધું બેંકમાં જઈને કે મને 50,000 ની લોન આપો. એટલે ઓલા મેનેજરે કીધું તમારી પાસે ગીરવે મૂકવા જેવી કઈ વસ્તુ છે? તો ના. તો તમને લોન શેના ઉપર આપું? એ કે ભાઈ લોન આપો ને, 50,000 ની જરૂર છે. એ કે તમને એમને લોન ન આપું, કઈ ગીરવે મૂકવા જેવી વસ્તુ આપો. એટલે ઓલા મર્સિડીઝ કાર A1 મોડલ 1 કરોડ રૂપિયાની કારને ચાવી આપી દીધી. કાઢ્યો. આ જ્યાં સુધી તમને 50,000 રૂપિયા ના આપો ત્યાં સુધી આ કાર ગીરવે મૂકી દો. બેંકનો મેનેજર વિચારમાં પડી ગયો, જેની પાસે મર્સિડીઝ કાર છે, A1 મોડલ છે, 1 કરોડ રૂપિયાની કાર ને આ 50,000 ની લોન કેમ લેવા આવ્યો છે? બોલાય કીધું આપણે તો લોન લેવાથી મતલબ છે ને. એ ગાડી સાઈડમાં મુકાઈ ગઈ, ઢાંકી દીધું કવર, પાર્કિંગ થઈ ગઈ, કાગળો થઈ ગયા, સાઈન થઈ ગઈ, 50,000 દઈ દીધા. એ માણસ લઈને નીકળી ગયો. પણ મેનેજર વિચારમાં પડી ગયો, મળો આમાં કઈ સમજણ ન પડી કે જેની પાસે મર્સિડીઝ કાર છે ને 50,000 ની લોન શું કામ લેવા આવ્યો? એ માણસ 1 મહિના પછી પાછો આવ્યો અને ઓલા મેનેજરને કીધું કે લ્યો 50,000 રૂપિયા અને 600 રૂપિયા વ્યાજ. લાવ ગાડીની ચાવી. ઓલા કીધું વ્યાજ ન જોતું, આ તમારી ચાવી. પણ મને એ તો કહેતો હતો તમે મર્સિડીઝ કારના માલિક છો અને લોન શું કામ લીધી? એ કે ભાઈ એ તારા કઈ જાણવું નથી ભાઈ, તું ગાડીની ચાવી લઈને. એટલે પણ મને કયો તો ખરા, હું વિચારમાં પડી ગયો, કરોડ રૂપિયાની કારના માલિક છો ને 50,000 ની લોન. પછી ઓલા કીધું કે એમાં કઈ નવાઈની વાત નથી ભાઈ, મારે 1 મહિનો જવું હતું અમેરિકા. એરપોર્ટમાં પાર્કિંગ કરવાના 11,000 કીધા હતા બેટા.
આ મહિનો થી કાર હચવાણી 50 તારા વાપરવા લઈ ગયો એ હું ગુજરાતી કઈ કાઠિયાવાડી જેવો તેવો થોડો શું ભલામણ હે આ આપણી કોઠાઓ છે ને ભલે ભણ્યા નથી પણ ભૂકા તો ગમે એના કાઢ નાખે એમાં કાંઈ સવાલ નથી હા આ પહેલી વાલી જો તમે જો સારામાં સારી ગાડીઓ કોણ આપણા ગુજરાતી જ લાવ્યા ને મોદી સાહેબ નો શૂટ કોને આપણા ગુજરાતી લીધો ને એ વળી પાછો સુરતના વાદો ધન્યવાદ છે કેવડી કિંમતનો શૂટ લાવ્યા છે પણ એનો અર્થ એ તો ન સમજવાનો કે ગામડાના હેરીન સોણિયું કઈડીન કડિયું પાકડીન એનું માધ્યમ ઘટી જાય એવું ન સમજવું સાહેબ ગમે એવી સારી બ્રિટાનિયા કંપની કદાચ બિસ્કિટ બહાર પાડે સારી કંપનીના બિસ્કિટ આવી જાય એ બર્ગર પીઝા 100% આપણે ખાતા જશું એનો અર્થ એ નથી કે બાજરાનો રોટલો અને આખા રીંગણાનું શાકનું માધ્યમ ઘટી જાય બાપ એ તો તમને એ રોટલો ખાવ ને ત્યારે જ ઓડકાર આવી જાય એમ હું ડખો છે ગમતું ભમડે તકલીફ તો રહેવાની એ મોટા વાત સહી વાત બસ આટલી ખાલી માણસને ખબર પડી જાય કે ગમે પરિસ્થિતિમાં તકલીફ તો રહેવાની જેમાં કોઈ સવાલ નથી તકલીફ રહેવાની કારણ કે આપણે એમ માંડવા ફેરા પડતા હતા ને એટલે ગોર બાપા જો જેના મેરેજ થયા ખબર હશે જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડવો પડે જેના મેરેજ થયા ખબર હશે એમાં એ બરોબર ગોર બાપા કીધું એમ કરી કાઢવીને વરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો અણવરે કીધું નહીં નીકળે મોજું નહીં નીકળે વાંધો હું છે કયો અણવર કીધું 250 આપો કહું ગોર માહિતી 250 અણવરે હામાં ખેંચી લીધા પછી કીધું કે તો ખરા પછી અણવરે ચોખવટ કરી ગોર બાપા એમાં એવું છે અમારો વરાજો સુરત ઘાટમાં કામે બેઠો હતો સાફ્ટિંગ વાળું કારખાનું વટવા ગયો ને અંગૂઠો કપાઈ ગયો હગાન ખબર નથી ખેતરપાળને થવા દેવી નથી હા કે રાખો એમ ના ફેરવી નહીં આવ્યા બોલો લગન તો લગન છે સાહેબ લગન જાય એ પસ્તાય નથી થાય એ પસ્તાય બોલો એક રેલવે સ્ટેશનમાં ઉભા બે ભાઈબંધ વાતો કરતા હતા એક જણો કે મારી પત્ની તો દેવી છે દેવી પણ કેવાળો કે મારે દેવી પણ લઈ જવું તો ને ભાઈ કેવો ગળે આવી ગયો છે પતિ પત્ની બેઠા વાતો કરતા હતા ને મારી ઘરવાળી કીધું એ હું ખોવાઈ જાત તમે શું કરો એક તું ખોવાઈ જાત પેપરમાં આપું શું લખાવો એક તારું નામ લખાવો બીજું એક તારી ઉંમર લખાવો બીજું એક તારો વાન લખાવો બીજું કેવો પહેરવેશ પહેરો એ લખાવો બીજું એક તારો ફોટો આપું બીજું ઓલાનો મગજ ગયો કે બીજું ઈ લખાવું જેને ચડાય એની બીજું તો શું કેવું હમણાં એક જણો આવ્યો કે મારા કાકાએ શાર તો હાવે જ ને મારી નાખ્યા અરે મારા કાકા એ કે બે તો હાથીને ઉપાડી લીધા શાર હરણિયાને મારી નાખ્યા મેં કીધું તારા કાકા સુરવીર છે કે ના રમકડાની દુકાનમાં ગળી ગયા હતા પાછું વળવું નથી એનું શું કરો આજનો માણસ ખરેખર અઘરો થઈ ગયો છે બહુ અઘરો થઈ ગયો છે પણ આવે છે મજા લેર આવે છે હમણાં અમારા ગામમાં પ્રોગ્રામ દેખ ભાઈ મને કે 2 ભજન ગાવા દો મેં કીધું આવી જાવ તો ભજન ગાવા બેહાડ્યા માઇક્રોફોનમાં થૂક્યો મને કે આમાં કાંઈ વાંધો નહીં ગાવા દે દોડામાં અને ભજન કેમ ગવડાવવા પશુ ખાતા વાળા ફરતા ગામડે આવ્યા ને એટલે ગામડે આવીને વડીલો બેઠા હતા બધા ખુરશી ડાળીને બાપલા બધા ખાટલા ડાળી એને આવીને પૂછ્યું કે પશુ રાખો છો બાપા કે હા મૂળ વાળા સાહેબો રોકડી કરવા નીકળેલા શું રાખો છો ગાયો રાખી છે ભેંસો રાખી છે બળદ રાખી છે બરાબર શું ખવડાવો છો એ કે જુવાર બાજરો ઘઉં મકાઈ ઓલા સાહેબો કીધા આવું તમે ખવડાવો છો ગાય છે પૂજની છે ગાયને માં કહેવાય એને વંદન કહેવાય એની પૂજા કરવાની હોય તમે એને ઘાસ ખવડાવો છો લાવો 500 રૂપિયા દંડ હવે સાચું કીધું 500 દંડ ફટકાયો એ વડીલોએ આપી તો દીધા 2 છોકરાને કીધું દોડતા થઈ જાવ આગળના ગામમાં તપાસ કરવા સાહેબ પહોંચે ને એ પેલા પહોંચી જાવ અને ત્યાં જઈને કહેજો કે આમાંથી કઈ કહેતા નહીં બીજું કઈ કહે એટલે આ સાચું કીધું 500 ટપકારી ગયા છોકરા બે દોડતા જાય કે આપણા ગામમાં તપાસ કરવા આવશે પશુ ખાતા વાળા આમ જુઓ તમને કઈ શું ખવડાવે એમ પૂછે તો તમે મકાઈ ને ઘાસ ને એવું કઈ ન કહેતા બીજું જ કહેજો એ કે વાંધો નહીં અહીંયા ગયા પશુ ખાતા વાળા વડીલો બેઠા ત્યારે જઈને પૂછ્યું પશુ રાખો છો બાપા હા શું રાખો છો કે ગાયો રાખીએ છીએ ભેંસો રાખીએ છીએ બળદ રાખીએ છીએ બરાબર શું ખવડાવો બાપા કે મઠો શ્રીખંડ લાડવા લોચો અને સાહેબોનો મગજ ગયો માણસને ખાવા નથી મળતું તમે પશુને આવું ખવડાવો છો શ્રીખંડ ખવડાવો બટા ખવડાવો લાવો 500 રૂપિયા 500 એના દંડ ફટકાયો ઓલા વડીલો મૂંઝાણા મારું સાચું કીધું તો 500 ખોટું કીધું તો 500 આગળના ગામમાં છોકરાને કીધું કે આવો આ બે માંથી કઈ નહીં કઈક નવું જ કહી દે અને એ ગામના વડીલો પણ તૈયાર હો ભાઈ બાપલા ખાટલા ઢાળીને બેઠા હતા ત્યાં જઈને સાહેબોએ પૂછ્યું પશુ રાખો છો કે હા શું રાખો છો
ગાયો રાખી, ભેંસો રાખી, બળદ રાખી, બરાબર. શું ખવડાવો? એ બાપા કહે તો રોકડા દે દે સાહેબ, ઈ કોણ લવ કરે, લાવો ખવડાવો, તમારે કેટલા જોવે ઈ કયો. પેલા સાહેબો રાજીનામા આપીને ભાઈ ગયા. હમણાં તો ડોશીમાં કીર્તન લેતા હતા, રામધૂન લાગી, ગોપાલ ધૂન લાગી, રામધૂન લાગી, ગોપાલ ધૂન લાગી. એમાં કોઈ આવીને કીધું મારી જીબી નું શેકિંગ આવ્યું, ડોશીમાં કરતાળો ઘા કરીને ભાગી ગયો. બજારમાં જતા હતા ને 3 જણા ઇન્સર્ટ કરીને જતા હતા. અહીંયા જઈને કીધું, એ ભાઈ ઉભા રહ્યો, શું છે? એ કે ઘરે છોકરા છે ને આંકડા નાખેલા છે, જીબી શેકિંગ આવી. મારી ડેલો ક્યાં છે? એ કે અહીંથી ચોથો ડેલો અમારો, ત્યાં ક્યાં આંકડા ફટકેર્યા, 11,000 ના દંડ ફટકેર્યા. રામધૂન લાગી, ગોપાલ 11,000 માં લાગી. લ્યો, હમણાં તમારા ગામમાં નવા પીએસ આવ્યા, આવીને પૂછ્યું એક ભાઈ ને કે ગામમાં કોઈ હવા નથી કરતું ને? હવે ઓલાને ગામમાં પંચર વાળા એને ડકો થયેલો, એક જણો બહુ હવા કરે હશે. કોણ? કે અહીંથી તમે જાઓ ને હાથની દુકાન આવશે, ખાલી એટલું જ કહેવાનું, હવા છે જોવો તમે. સાહેબે ગાડી પાછી વાળી, 7મી દુકાને જઈને ઉભા રહેલા, પંચર વાળાની દુકાને જઈને કે હવા છે? હોય જ ને, હવા છે હોય જ ને સાહેબ. હા, સાહેબે લાકડી લીધી, સાહેબ ગાડીનું બોનટ પકડાયું, બોલો કે પણ શોખ વાટ ગયો સાહેબ, હું પંચર વાળો છું, બાટલામાં હવા છે એમ કહું. અમુક આમ ના ભંગવી નાખે. બુદ્ધિ તો છે ને સાહેબ, પાછા ઘણી વાર ભંગવી નાખે. તો એક જણો દવાખાને ગયો, ભાષા કેવી તકલીફ આપે, કૂતરું કરડ્યું ગયું, કૂતરું પછી દવાખાને ગયો. એટલે પછી આમ બધા ભાઈ બધું બેઠા હતા, કૂતરું એ ક્યાં થાય કે ત્યાં નહીં કરડી ગયું. એ કે કૂતરાનો સ્વભાવ કડવાનો છે, આપણે અમે અડી કાઢીને એટલે આપણે હૈડ એમ કહેવાય. ત્યાં તો કીધાણો અમે હું નહીં કીધું હોય. એ કે ત્યાં હૈડ એમ કીધું, તને કૂતરું કઈડ્યું કેમ? એ કે એને મારી અમે હડી કાઢીને મેં શરૂ કર્યું, હૈડ કીધું ત્યાં આંબી ગયું, હું થોડોક મોડો પડ્યો. હવે આમાં કૂતરાનો કઈ વાત? એલા પણ તને કૂતરું કઈડી ગયું, દવાખાને વયો જતા તમે સાંભળો તો ખરા, કઈડું ભલે કઈડું, મજા બહુ આવી. એ કે કૂતરું કઈડું મજા આવી? એ કઈ એના દાંત જ નહોતા. હાય, મેં કીધું જે હોય નીમાબેન અમારા જાણીતા છે ડોક્ટર, એને ત્યાં તું વયો જાવ, નીમાબેન ને ફોન કરી દઉં. સીધો નીમાબેન ના દવાખાને ગયો, ઓલા કેસ લખતા હતા ને એની પાસે જઈને બોલ્યો, ક્યાં છે ડોક્ટર ની માબેન? કે ડોક્ટર નીમાબેન? એ કે ક્યાં છે ડોક્ટર ની માબેન? એ કે ડોક્ટર નીમાબેન? એ કે ખબર જ છે, બોર્ડમાં નામ છે, ભેગું થવું જોવે ને. હાલી નીકળ્યો, કમ્પાઉન્ડર ને ગગલાઈ દીધો. બોલો. એ કે પણ છે હું? એ કે ભાઈ હું કૂતરું. એ કે ક્યાં છે? છે નહીં, કવડી ગયું. એ કે ડોક્ટર ને મળવાનો સમય 3 થી 12, 9 થી 12 ને 3 થી 6. ત્યાં તો બોર્ડ વાંચ્યું કાંઈ, કૂતરા નહોતું વાંચ્યું. 9 થી 12 માં બટકું ભરવું. હાલી નીકળ્યા, ડોક્ટર ને ગગલાઈ લીધો. બોલો. તમને ખબર હોય તો બાપજીની કથા અહીંયા હતી ને, ત્યારે એમની સાથે સંગીતમાં આ ગઈ કથાની એ પેલાની કથા હતી. ત્યારે ગોપાલભાઈ કરીને હતા મહારાજ, મહુવા સાઈડ ના છે, ઓળખતા છો. આ રિયલ બની ગયેલી ઘટના જો. એને ખરેખર સાહેબ એ લગભગ ભક્ત મંડળને ખબર બોલે તો હાવ સીધી સોટે. એમાં એને એમ છું મારે રામકથા વાંચવી છે. ગોપાલભાઈ હરિયાણી હવે મોરારી બાપુ પાસે ગયા, બનેલી ઘટના છે. મોરારી બાપુ પાસે એમ કીધું, બાપુ જય સિયારામ. જય સિયારામ તો હાથ જાક માર્યા. બાપુ કે હાય ગોપાલ, હાય ભાઈ, હું આવ્યો. એ કે બાપુ મને એક કથા વાંચવાની ઈચ્છા છે. બાપુ એ ઘડી કેમ કથા? આને કે વાત તો હાશી ભાઈ, પણ ગોપાલ મુહૂર્ત ક્યાં આપશું? એ કે બાપુ મારા ગામમાં. બાપુ કે આ અખતરો ગામમાં જ કરાય ગોપાલ, કારણ કે રાવણ તો 9 દે મારવો જ પડે. એ કે બાપુ ઈ તો બધું સમજ્યા, પણ તમે એક દે હાજરી આપો. એટલે બાપુને ચૂક સારા કથાકાર બહુ સાંભળ્યા, પણ હવે આ શેરડી સોટે છે, હાલો જાય તો ખરા. એટલે બાપુએ કીધું જા, હું આ તારીખે આવીશ. 8મા દિવસે પૂજી મોરારી બાપુ ગોપાલ બાપુને સાંભળવા ગયા. આ બરોબર કથા હાલતી હતી, રામ રાવણ નું યુદ્ધ હાલતું હતું સાહેબ. અને એમાં એ જે ઝાકાજી બોલતી હતી એની ભાષામાં આમથી બરોબર રાવણના રાક્ષસો આવ્યા ને, આમથી રામના વાનરો આવ્યા ને, હામે
તાકાજી બોલી વાંદરાએ રાક્ષસને પૂછ્યું શારભાઈ જોડી પડી કે નથી, કે તો વિમલ પડી, કે ના ના રજનીગંધા કે શેલી હતી તો ખાઈ ગયો, કે તો હું લુખા ખાસ ભાગી ગયો. પછી કે રામે એક ધનુષ રાવણને માર્યું એટલે રાવણ એક ભેગો ખોટર બેન થઈ ગયો. રામને સમુદન કે હે રામ ધ્યાન રાખીને મારો એક ડોહો વાગે છે. આડે થઈ મળ્યા એક બોલાવા. હવે સાહેબ આની વાતનો પ્રાણ તમે જુઓ સાહેબ. રાવણ ગોઠણ પર થઈ ગયો. રામને કીધું હે રામ તમે મારા આખા ખાનદાનને મારી નાખ્યો, હવે મારો કારજ કોણ કરશે? રામે કીધું હે રાવણ તારું કારજ હું કરીશ. કે કેવી રીતે? એ કે હે રાવણ દુનિયાના માનવીનું કારજ તો બાર દઈએ એક જ વાર થાય, તારું કારજ હું રોજ કરીશ. રાવણે કીધું મારું કારજ રોજ તમે કેવી રીતે કરશો? કે હે રાવણ જે માણસ પોતાના ઘરમાં ગરીબ માણસ હોય, મરચોનો રોટલો ખાતા હોય, કે મહેલમાં રહેતા હોય, 32 ભાતના ભોજન ખાતા હોય, રાવણ એ ઠાકોરજીને થાળ ધરાવ્યા વગરનું ખાહે ને એ રોજ તારું કારજ ખાહે. કેવડી મોટી વાત છે સાહેબ. મરચોને રોટલો ખાતા હશો પણ ઠાકોરજીને થાળ ધરાવી દેજો એટલે પ્રસાદ થઈ જાય. અને નહીતર ઈ રાવણનું કારજ. એટલે બહેનોને ખાસ વિનંતી, હવારમાં પહેલી રોટલી થાય ને એટલે સીધી ધરી જ દેવાની. પેલા જમાનો એવો હતો સાહેબ, પહેલી રોટલી તૈયાર થાય એ ગાયને મૂકી દેતા, બીજી રોટલી તૈયાર થાય એ બ્રાહ્મણને મૂકી દેતા, ત્રીજી રોટલી તૈયાર થાય એ કૂતરાની, અને ચોથી રોટલી એ પછી માણસ પોતે જમણવાર કરતા. હવે ઉતાવળમાં સમયનો અભાવ છે, પહેલી રોટલી કૂતરાની. ભાઈને ઓફિસે જવાનું મોડું હોય, કામ કર્યું ન કર્યું ફટ દઈને આવતું, પહેલી રોટલી ગાય નહીં એટલે સીધી ભાઈને ઉતારી નાખી દે, હાલ ખાઈ જાય. ઓલો ખાઈ ગયો હાવ ગાય જેવો થઈ ગયો. બીજી રોટલી બ્રાહ્મણની, છોકરા ખાઈ ગયા. ત્રીજી રોટલી કૂતરાની, બેન ખાઈ ગયા તો વડસકાત ભરતા હોય, નકરા ઘરે જાય તો ઉધડા જ લે. ટીવી નું બિલ આવી ગયું, ફ્રીજ નું બિલ આવી ગયું, ગાડીના આપતા, ફ્લેટના આપતા, બધા આપતા પૂરા કરે ભાઈ કોણામાં પૂરો થઈ જાય. પણ મારે હજી એક ગામડાની તમને ઝલક આપી છે સાહેબ, કે ગામડાની માલપા હજી રાસ કેવા હોય, ગામડાની માલપા હજી ભવાઈ કેવી હોય, ગામડાની માલપા ગીતો કેવા હોય સાહેબ. આજની તારીખમાં તમે જુઓ ગામડાની માલપા જે કઈ ગવાય છે. હજી તમે નવરાત્રી આવો ને તો અમારે અહીંયા ડીજે ને એવું બધું ઓછું હોય, તમે ગામડે જતા હશો નવરાત્રીમાં, હજી દેશી ભવાઈ રમાતી છે. એ દેશી ભવાઈ ગામડામાં કેવી રીતે રમાય? હવે ખરેખર તો બધા જેન્ટ્સ જ હોય, પણ ઈ જે લેડીઝ પાત્ર પહેરે, બોદાર લગાવે, પરસેવો વળે, પછી વાટા જે વિખાય, હાડલાન છેડો આઈનપાથી ક્યાંય આઈનપા વયો જાય, આઈનપાથી ક્યાંય આઈનપા વયો જાય, અને ઈ જે સ્ત્રી પાત્ર પહેરીને પગમાં ઘૂંઘરા બાંધીને જ્યાં મેદાનમાં આવી જાય સાહેબ, પણ એનો લેકો વસ્તો ન રહે. નવરાત્રી વી જાય ને પછી 9 દી તો એનામાં ઈ ગુણા રહી જાય ટેવ. આપણે પૂછીએ ને કેમ ભાઈ મજામાં? મજામાં જ હોઈએ ને લે, કારણ કે અસર રહી જાય. કે આપણને આમાં મળે કે કેમ છો, લેકો રહી જાય, કારણ કે રોજની ટેવ રહી ને. રાજા બરોબર વાડીએથી સીધો સાહેબ પાણી વાળતો વાળતો ગારાવાળા પગે જેને રાજાનું પાત્ર હોય આવી જાય અને કચેરી ભરે. ઈ રાજા કચેરી કેવી ભરે, ઈ પ્રધાનને બોલાવે, ઈ પ્રધાન કેમ કચેરી ભરે, અને ઈ ગામડાની જે ભવાય. ટૂંકમાં મારે તમને ઝલક આપી, ઈ રાજા આવી જાય મેદાનમાં સાહેબ, વાંકો પહેર્યો હોય, માથે સાપો હોય, હાથમાં તલવાર હોય, અને કટક મટક હાલ્યો જાય તો આપણે એમ થાય 92 લાખ માળવાનો ધણી હાલ્યો જાય છે સાહેબ. હે સશિવ હે બાલા સર્વે રાજનીતિ જણાવ રાજા પ્રધાન ને કે મારી ઘેર હાજરીમાં રાજા બને છે બના ભાવ પ્યારા.
ગેર હાજરીમાં બને છે બના આવકારા એવી રયત મારી સુખી કે દુખી, એવી રયત મારી સુખી કે દુખી એ સસેવા. તમે બે વણ આવો ગામડા મારી યારે નોરતા જોવા. આ લક્ષ્મણ બાપુ નિરંજનભાઈ ને યારે વગાડે, પણ આને કેદી ભવાય જોયું હોય બિચારાએ. આ તો અમુક અમુક ને ટપો પડશે ભવાય એટલે હું. એમાં અમારા સની આ તો હાવ પરદેશી પંખીડું છે. આ તો ભળી ગયું અમારી ભેગું. ઈ રાજા મેદાનમાં આવીને પ્રધાનજી જે મહારાજ આપણું રાજ કેવું? અરે બાપુ સત્વરે જણાવી દો. પ્રધાનજીને એક બાજુ મુઈ સરખી કરેલી ને એક બાજુ નીચી હોય ને એક પાછો ચડાવેલો ને એક ઉતારેલો હોય ને ઈ હાથમાં તમને લાકડીનું બોકું પ્રધાનજી પછી રાજનું વર્ણન કરે. ગૌ બ્રાહ્મણ પતિ પાળમાં રાજા રયત આનંદ વરસે છે. ભાઈ 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 ગૌ બ્રાહ્મણ પતિ પાળમાં રાજા રયત આનંદ વરસે છે. વાગે ડંકા નિશાન પડું કે ધજા સદા મંગળ માં રહે બાપા આપની પ્રજા. આઈ નહીં કોઈ દી તોફાન કજિયા જય જય મુખથી વરસે છે. ગૌ બ્રાહ્મણ પતિ પાળમાં રાજા રયત આનંદ વરસે. આપણું રાજ, અરે બાપુ આજના પડકા જેવું આપણું રાજ આલે કે સારામાં સારી ગાનેવાલી બોલાવો. ગાનેવાલી પાછળ તૈયાર જ ઊભી હોય. જી બાપુ આવીશ તો ઈ લેતું કરીને આવે. ગાનેવાલી હા બાપુ સારામાં સારું ગીત સુનાવો. અને ગાનેવાલી પછી જે પગે ઘૂઘરા બાંધ્યા પછી જે ગીત ઉપાડે ગામડાની ભવાઈમાં જે જેન્ટ્સ સ્ત્રી પાત્ર કરે અને પછી જે ગીત ઉપાડે એનું લેખું કેવું હોય ને એનું ગીત કેવું હોય ત્યારે हे नजर लागी राजा तेरे बंगले में भाई 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 हे नजर लागी राजा तेरे बंगले में जो मैं होती राजा ये आपकी भी गलियां जो मैं होती राजा ये आपकी भी गलियां चमक रहती राजा तेरे बंगले में नजर लागी राजा तेरे बंगले में मैं होती राजा काली कोयलिया जो मैं होती राजा ये काली कोयलिया जो होके रहती राजा तेरे बंगले में नजर लागी राजा तेरे बंगले में नजर लागी राजा तेरे बंगले में नजर लागी. પ્રધાનજી જી મહારાજ ગાનેવાલીને સારામાં સારું ઇનામ આપી દો. નાળિયેરને શેષો પકડાવવાનું ભાગે. હજી તમે ગામડામાં જવો આવું બધું જોવા મળે છે સાહેબ. ગામડાના જૂના ગરબા છે આ બેનો પકડી રહ્યા છે. હવે એમાં ભાવ વધારે તો સારું. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. પાવાગઢ વાળી મને દર્શન દે નકર મારી પાવલી પાછી પાવલી દર્શન દે ભાઈ. રોડ ટચ નહોતું તે દુની પાવલી હાલી આવે. હવે તો આપણે તેજીમાં સલકાઈ ગયા હવે પાવલી છે ને દર્શન આપે. રેલગાડી રિક્ષા રિક્ષા બેસી આવ્યા અમે ઓ મારી અંબે માં દર્શન ક્યારે આપશો ઊંધી પડે તારે. ભાતીગળ જે આપણી સંસ્કૃતિ જે છે હમણાં અહીંથી બેને કહ્યું ને સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો સાહેબ એ ગીતની અંદર રાજભા ગઢવી એમ કે હું મૂંગી મરી યાર સાહેબો મીઠો મેહુલો અને હું અષાઢની વીજળી રે મારા શ્યામ રાધાની જોડલી સાહેબ મારા વાલમાં હારે રમતી સાહેબ વીજળી ને સ્પર્શ મેહુલિયો જ કરી શકે. ભારતની સ્ત્રીની તાકાત એ છે કે એ જેવી તેવી શક્તિ નથી સાહેબ. આપણે અહીંયા વર્ષો સુધી 8 ભાવ સુધીના બંધનમાં પતિ પત્ની બંધાણેલા હોય. શું કામ હાલે છે એનું કારણ શું કામ?
ગામડાની માલપા કોઈ બ્રાહ્મણ દેવતાઓ નીકળ્યા ને દીકરી બેઠી તેને પૂછું લાય બેટા તારા હાથ હું જોશ જોઈ દઉં કે બાપા મારા જોશ નથી જોવા કે કેમ કે સામે પેલો પુરુષ બેઠો છે ને એના જોશ જોઈ દો એની આમ હું જોયું ત્યાં તો ઓલાની દાઢી વધી ગયેલી વાળ વધી ગયેલા તૂટલ લુગડા સુકલ ખાયા ગોરબાબાએ કીધું બેટા એ તો ભિખારી જેવો છે કે બાપા એ તમારે મન ભિખારી છે મારો તો ધણી છે હું એના સુખે સુખી ને એના દુખે દુખી મારો તો ધણી છે સાહેબ ઈ જે પરંપરા એ આપણા હજી સંસ્કૃતિ કાઠિયાવાડના જોવા મળે છે આપણા ગુજરાતમાં જોવા મળે છે અને ત્યારે કેવું પડે એ ધન ધરાસો રથ બલી અમણી રતન પાકતા આવા યા રતન પાકતા યા રતન પાકતા આવા